આણંદના વહેરાખાડી વિસ્તારમાં બોટમાં જીવન જોખમમાં મૂકે તેવી બેદરકારી સામે આવી છે। સામે આવેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે શ્રદ્ધાળુઓને લાઈફ જેકેટ વગર જ બોટમાં ઠસોઠસ બેસાડી સામે પાર લઈ જવાઈ રહ્યા છે। એક બોટમાં 25 થી 40 લોકો સુધી બેસાડવામાં આવતા હોવાનો દાવો પણ સામે આવ્યો છે। સ્થળ પર સુરક્ષા નિયમોનો સંપૂર્ણ ભંગ થતો જોવા મળ્યો છે, છતાં પણ કોઈ નિયંત્રણ કે ચકાસણી કરવામાં નથી આવતી। માત્ર 20 રૂપિયા આવવા અને 20 રૂપિયા જવાના લઈને મુસાફરોને પાર કરાવવામાં આવે છે, પરંતુ સેફટી માટે કોઈ જ વ્યવસ્થા નથી। જો કોઈ અનિચ્છનીય ઘટના બની હોત તો જવાબદારી કોની? આ સવાલ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે। તંત્રની રહેમ નજર કે આંખ મીચોલી જેવી સ્થિતિ અંગે પણ ચર્ચા તેજ બની છે। લોકોના જીવ સાથે થઈ રહેલી આ ખુલ્લી રમત સામે વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી રહી છે। તો જેવી રીતે લોકોના જીવ સાથે જોખમનો વિડીયો વાયરલ થયો, વહેરાખાડીમાં બોટિંગમાં જીવ જોખમમાં મૂકતી બેદરકારી સામે આવી છે। આ સાથે આપણા સંવાદદાતા નિખિલ જોડાઈ ગયા છે। જી નિખિલ, જેવી રીતે આણંદમાં લોકોના જીવ સાથે જોખમનો વિડીયો વાયરલ થયો છે, બોટિંગમાં જીવ જોખમમાં મૂકતી બેદરકારી સામે આવી છે, શું છે સમગ્ર વિગત? વહેરાખાડીમાં મોટું માનવ મહેરામણ ત્યાં નાહવા પડે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે બેદરકારી છે, આ બોટ ચાલકોની બેદરકારી છે તે સામે આવી છે। બોટ ચાલકો 25 થી 40 માણસોને બેસાડી અને સામે પાર નાહવા માટે લઈ જતા હતા, ત્યારે જે લાઈફ જેકેટ છે તે પહેરાવવામાં ન આવતા ક્યાંક ને ક્યાંક સંચાલકોની બેદરકારી સામે આવી છે। ત્યારે તંત્ર ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે કે શું તંત્ર આનાથી અજાણ છે? વારંવાર ઘટનાઓ બને છે, બોટ ડૂબી જવાની ઘટનાઓ બને છે, ત્યારે અમુક જગ્યાએ બોટ અથડાઈને પણ ડૂબવાની ઘટનાઓ બની છે। ત્યારે જો વાત કરીએ તો વહેરાખાડી ખાતે જે આ સામે આવ્યો છે વિડીયો, તે કેટલું યોગ્ય? શું તંત્ર આની ઉપર એક્શન લેશે? જી પ્રિયા। જી નિખિલ, એટલે ચોક્કસપણે એ જ છે કે તંત્ર કોઈ પણ જાતના પગલાં નથી લેવામાં આવી રહ્યા। હવે આમાં કોઈનો પણ જીવ જાય તો તેની જવાબદારી કોણ લેશે? એક મોટો સવાલ છે। જી ચોક્કસથી જો વાત કરીએ તો અગાઉ પણ આ રીતની ઘટનાઓ અહીંયા જે આણંદ જિલ્લામાં બની છે, ત્યારે જો વાત કરો તો વહેરાખાડી પર પણ આવી ઘટના બની હતી, ત્યારે પણ તંત્રએ હાથ ઊંચા કરી દીધા હતા અને આજે ગઈકાલે જે આ બોટિંગનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં પણ તંત્રની ક્યાંક નિષ્ક્રિયતા, તંત્રનો એક પણ અધિકારી ત્યાં હાજર ન હતો અને આ રીતે સામે પાર શ્રદ્ધાળુઓને નાહવા માટે લઈ જવામાં આવતા હતા। જી પ્રિયા। જી નિખિલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે આ દુર્ઘટના સર્જાઈ હતી, આણંદમાં જીવ જોખમમાં મુકાયા હતા, ત્યારે આ તંત્રની બેદરકારી જેવી રીતે દર્શાવી રહ્યું છે, ત્યારે જીવ જોખમમાં મુકાય તો જવાબદારી કોની? તો જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો પણ જોઈ શકો છો કે પોલીસ ત્યાં ઘટના સ્થળે ઊભી છે, પણ તે છતાં થઈ રહ્યું છે, તે છતાં કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવી રહ્યા, તે છતાં આવું કૃત્ય કરવામાં આવી રહ્યું છે, ત્યારે ચોક્કસપણે આ પોલીસની પણ નિષ્ફળતા જ દર્શાવી રહ્યું છે, કારણ કે પોલીસ પણ કોઈ પણ જાતનું ધ્યાન નથી આપી રહી, કારણ કે તેઓ ચોક્કસપણે જોઈ શકાય છે કે તેમને કોઈ પણ લાઈફ જેકેટ આપ્યા વગર આવી રીતે પાર કરાવવામાં આવી રહ્યા છે। ત્યારે પોલીસની જવાબદારી હોવી જોઈએ કે તેમને સુરક્ષિત રાખવા, તેમને લાઈફ જેકેટની વ્યવસ્થા કરી આપી, પણ તે છતાં પોલીસ ત્યાં માત્ર ઊભી છે અને તે જોઈ રહી છે, પણ કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવતા, જે તંત્રની અને પોલીસની ચોક્કસપણે નિષ્ફળતા દર્શાવી રહ્યું છે, બેદરકારી દર્શાવી રહ્યું છે।